વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે। સરકાર દ્વારા ઘર ઘર નળથી જળના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ધરણીધર તાલુકાના તડાવ ગામની સીમમાં વસતા વિચરતી જાતિના આશરે 35 પરિવારો માટે પીવાનું પાણી આજે પણ એક સપનું સમાન બન્યું છે। સરકારે લાખો રૂપિયાના ખર્ચે 2 પાણીના ટાંકા તો બનાવી દીધા, પરંતુ તેમાં આજ સુધી એક ટીપું પણ પાણી પહોંચ્યું નથી। પરિણામે મહિલાઓ અને બાળકો સહિતના પરિવારોને દરરોજ લગભગ 2 કિલોમીટર દૂર જઈને પીવાનું પાણી લાવવાની ફરજ પડી રહી છે। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જોઈએ આ અમારો ખાસ અહેવાલ। વાવથરા જિલ્લામાં ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, પરંતુ પીવાના પાણીની સમસ્યા તો કાયમી બની ગઈ છે। છેલ્લા કેટલાય વર્ષોથી સરહદી પંથકના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા યથાવત રહેતા ધરણીધર તાલુકાના 10 ગામના સરપંચોએ કલેક્ટર કચેરી ખાતે પીવાના પાણી માટે 2 દિવસ પહેલા રજૂઆત કરી હતી। જ્યારે ધરણીધર તાલુકાના તડાવ ગામની સીમમાં રહેતા 35 જેટલા વિચરતી જાતિના સમુદાયને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। પીવાના પાણીની સમસ્યા સર્જાતા ગામના સરપંચ દ્વારા બોર બનાવવામાં આવ્યો છે, પરંતુ કમનસીબીથી બોરનું પાણી પણ ખારું નીકળ્યું છે। તંત્ર દ્વારા પરિવારોને પીવાના પાણીની સમસ્યા માટે 2 મોટા ટાંકા બનાવવામાં આવ્યા છે, પરંતુ તે ટાંકામાં આજ દિન સુધી એક પણ પીવાનું પાણી ટીપું પણ આવ્યું નથી। પરિવારો જણાવી રહ્યા છે કે પીવાના પાણીની સમસ્યા મામલે અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અમારે પીવાના પાણી માટે 2 કિલોમીટર દૂર રિક્ષા લઈને જવું પડે છે, જેથી તંત્ર દ્વારા પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી છે। હવે સાહેબ એક અમારી રજૂઆત છે। તાલુકો ઢેમા, ગામ તડાવ, પાણીનો પર્જિંગ છે સાહેબ। પાણી 1.5 વર્ષથી નથી મળતો। અમે શીતળા માતાને સરડે બેઠા છો, અમારો રહીતરો થઈ ગયો છે, સરપંચે ગામવાળો કરી આલ્યો છે, પણ સાહેબ પાણી વતી અમને 1.5 વર્ષથી હેરાન થતો હતો। ઉમદપરાથી લાવો 2 કિલોમીટર, શીતળા માતાથી લાવો 1.5 કિલોમીટર, તડાવથી લાવો 2 કિલોમીટર। કારેક પાણી વેચાતોય લાવવો પડે કૂવામાંથી। એનો મશીન ચાલુ કરાવીને સાહેબ 100-150 રૂપિયા દઈને લારી ઉપર, રિક્ષા ઉપર ધરમ ભરીને પાણીના લાવો છો। પાણી પીવાનો સાહેબ મોટી ત્રાસ છે। તમે સરકાર છો, મા બાપ છો, અમારી જરૂર અરજ આ પાણીની હોંભળજો। પાણી વાળા નકા અમે હોય મરી જાશો 1-2 લોકો। પાણી નાવા ધોવાનો તો નાવા ધોવાના જગ્યા રહ્યો, 10 દાડે 5 દાડે 15 દાડે નાવા ધોવાનો ટાઈમ મળે કોઈ સમય, પણ સાહેબ પીવાનો પાણી મળતો નથી। એક શીતળા માતાએ ગાયોનો કેન્દ્ર કર્યો, અહીંયાનો પાણી મોળો પાણી એ સાહેબ લાવીને પીવો છો ને ઝાડા થાય ઝાડા દવાઈ કરાવીને તાજા પાણી પીવાનો સાહેબ નથી। તમે સરકાર હો, મા બાપ, તો અમારી રજૂઆત પાણીની વાપરો। આ પ્રજાને પાણી મળતો હોય દુનિયાના ગામમાં તો તમે આ ભારતના નાગરિક છો સાહેબ। રહીતરો ખાલી કરી આલ્યો, મકાન આલ્યા, પ્લોટ આલ્યા, પણ લાઇટ આલી સાહેબ પાણી નથી મળતો। પાણી પૂરો કૂકવો છે। મહેરબાની કરીને હાથ જોડીને મારી વિનંતી છે, પાણીની મારી સગવડતા કરો। પાણી વગર અમે મરી જાઓ છો। પાણી વગર સાહેબ ઉનાળા ક્ષેત્રોમાંથી ભરીને વેચાતો લાવો। કોઈ જગ્યા 100 રૂપિયા 150 રૂપિયા દઈ મશીન ચાલુ કરાવીને ધરમ ભરો છો। એ ધર્મો માથે પાણી લાવીને પીઓ ને બીજા દાડે વળી ધરમ ખાલી થઈ જાય। કારે ટડાયમાં હોય, કારે ઊંચ ભરે, કારે નેડે, કારે શીતળા માતાએ। આવી મારી રજૂઆત છે સાહેબ। મહેરબાની કરીને પાણીની સગવડતા કરી આલો। પાણીની સગવડતા કરી આલો સાહેબ। પાણી નથી, 2 ઓલા બનાવ્યા છે, આપણે હોદ બનાવ્યા, પાણી નથી। તડાવથી લાવો, માતાથી લાવો, ઉપાડીને પાણી નથી। 1.5 વર્ષ થયા છે, પાણી નથી। ઉપાડી લાવો છે, વેચાતો પાણી લાવો છો અમે। કેવી તકલીફ પડે પાણીની? બહુ તકલીફ પડે પાણીની। 15 દાડે 20 દાડે નાવા ધીલો પીયો પાણી જ નથી। ખાડાથી પાણી પીયો સાહેબ। તમારી શું માંગ છે? હે તમારી માંગ શું છે? પાણીની નથી સાહેબ। પાણી કોક કરો તમે કોસટ, પાણીની કોસટ કરો સાહેબ। પાણી નથી અમારે। 1.5 વર્ષ છે, પાણી નથી। ઉપાડીને લાવો, વેચાતો પાણી લાવો, ખાડાથી પાણી પીવો, માતાથી લાવો, નેહડાથી લાવો। પહેલા ક્યાંથી આવતું પાણી? પહેલા પાણી આવતો તો આ માતાથી। આમ તો વિકાસને વરેલી આ સરકાર અને વિકાસના કામો માટે મીટિંગમાં વ્યસ્ત રહેતું આ તંત્ર વિકાસના દાવાઓ ખૂબ કરે છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓ આપવામાં હજુ સુધી ઊણું ઉતર્યું હોય તેવું તળાવ ગામના વિચરતી જાતિના સમુદાયના પરિવારના લોકો
વર્ષોથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, છતાંય અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. એટલું જ નહીં, નેતાઓ પણ ચૂંટણી ટાણે વાયદાઓ કરે છે, પરંતુ તે બાદ તેઓ લોકોની સમસ્યાઓ જાણવા ફરકતા પણ નથી. તેથી વર્ષોથી આ પરિવારના લોકો પીવાના પાણી માટે ભટકી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આ તંત્ર અહીંના લોકોને પીવાનું પાણી પહોંચાડે છે કે પછી આ લોકો પીવાના પાણી માટે વર્ષોની જેમ આમ જ તરસ્યા રહેશે. હલો સાહેબ, પાણીની બહુ તરસ રહે છે અમારે. અમારી અરજ સાંભળજો. 1.5 વર્ષ છે પાણીનો ટાંકો બનાવ્યો, બોર બનાવ્યો. પાણીની બહુ તકલીફ પડે છે. 10 કિલોમીટર પાણી ભરવા જવું પડે. સકડી લઈને પાણી ભરવા જાવ 300-400 રૂપિયાનું ડીઝલ બળે. ને સાહેબ ખૂબ અમારી અરજી સાંભળતા હોત પાણીની એટલો અમન કરી આલો, સગવડ કરી આલો પાણીની સાહેબ. બહુ અમારા લોકો બધે માથે ઉપાડીને પાણી ભરવા જાય છે. 5 કિલોમીટર પાણી ઉપાડવા જાય, પાણી માથે ઉપાડીને ભરવા પાણી જાય છે. સકડી અમ લેવા જાવ તો ડીઝલ બળે 300-400 રૂપિયાનું. અને પાણીની ખૂબ મારા તરસ પડે છે. હું પાણીમાં ટડાઈમાં અંદર અમારે કોઈ ખને પાણી ગામડામાં છે નહીં. 3 ગામમાં મેં 6 માળામાં બેઠા છો. ધન્યવાદ તમે પાણીનો એટલો કરો તો સરપંચ સાહેબ. સરકાર મા બાપ અમારી રજૂઆત સાંભળજો સાહેબ. આ 6 વર્ષથી તળાવ ગામને રહો છો સાહેબ, માતાજીને શીતળા માતાને સરડામાં પાણીની બાપુ ખૂબ તંગી છે. પાણી નથી મળતો. 2 બોર બનાવ્યા, મશીન મિલાયો, પણ પાણી સાહેબ નથી મળ્યો. 2 મકાન નામ બનાવી આલ્યા તળાવમાં. બધો બીજી સગવડ છે સાહેબ, પણ પાણીની બહુ તકલીફ છે. પાણી બોર કર્યો એ ખારો નહેરો સાહેબ, એમાંય પાણી નથી આવતો. અમે પબ્લિક અમારી 50-60 ઘરોની વસ્તી છે અને માતાજીને શરણામાં રહો છો સાહેબ. એટલી રજૂઆત સાંભળજો. પાણીની તકલીફ બહુ છે. 2 બોર પણ 2 જંપ બનાવ્યા, એ એમાંય પાણી હજી સુધી નથી સડ્યો સાહેબ. 1.5 વર્ષથી પાણીની તકલીફ છે સાહેબ. અને મા બાપ તમે છો સરકાર, એટલી વિનંતી સાંભળજો. ઓરડા બનાવ્યા એ સાહેબ પતરા બતરા બધે તૂટી ગયા છે સાહેબ. એમાંય બધું ઉડી ગયા છે. હવે રહેવાનો નથી સાહેબ. એટલી મા બાપ થયો એટલું અરજ સાંભળજો સાહેબ. નથી કોઈ બી વાતે તકલીફ છે બધી. પાણી ભરવા જવું પડે 2-4 કિલોમીટર પાણી ભરવા, એમાં પાણી નથી મળતો સાહેબ. એટલી મા બાપ થઈને પણ રજૂઆત સાંભળજો સાહેબ. એટલી અરજ છે તમારા આગળ. અને આ સરડામાં બેઠા છો, શીતળા માને સરપંચે સાહેબ ઘણી વ્યવસ્થા કરી, પણ પાણીની બહુ તંગી છે. બોર કરાયો એ ખારો નહેર્યો, 2 જંપ બનાવ્યા એ સાહેબ ખારા નહેર્યા. અને પાણી નથી મળતો સાહેબ. પાણીની આ 40-50 ઘરની વસ્તી છે અને 100 વર્ષથી રહો છો સાહેબ. એટલી રજૂઆત સાંભળજો, એટલી મહેરબાની છે.